માંડવીના વડફળિયા વિસ્તારમાં ગેરકાયદે કોમર્શિયલ બાંધકામ તોડી પાડવા માંગ કરાઈ છે। સોની બજાર વિસ્તારના રહીશો દ્વારા તેમના વિસ્તારમાં ચાલી રહેલા ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ અને અસામાજિક તત્વોના વધતા ત્રાસ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર રહેણાંક વિસ્તારમાં કોઈ પણ પ્રકારની મંજૂરી વગર કોમર્શિયલ બાંધકામ ખડકી દેવામાં આવ્યું છે। સ્થાનિકોએ આરટીઆઈ દ્વારા મેળવેલી માહિતીમાં નગરપાલિકાએ પોતે સ્વીકાર્યું છે કે આ બાંધકામ માટે કોઈ મંજૂરી આપવામાં આવી નથી। મંજૂરી વગર આટલું મોટું બાંધકામ કેવી રીતે થયું અને કોના આશીર્વાદથી ધમધમી રહ્યું છે। સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે રસ્તા પર અસામાજિક તત્વો દ્વારા વાહનો પાર્ક કરીને કલાકો સુધી બેસી રહેવામાં આવે છે, જેના કારણે મહિલાઓ અને દીકરીઓ માટે ત્યાંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે। તેમને અભદ્ર ટિપ્પણીઓનો સામનો કરવો પડે છે। આ ઉપરાંત ટ્રાફિકની ગંભીર સમસ્યાને કારણે ઇમરજન્સી સેવાઓ જેવી કે એમ્બ્યુલન્સ અને પાણીના ટેન્કર પણ વિસ્તારમાં પહોંચી શકતા નથી। નગરપાલિકા દ્વારા લગાવવામાં આવેલા નો પાર્કિંગના બોર્ડ અને લોખંડના પાઇપો પણ અસામાજિક તત્વો દ્વારા તોડી પાડવામાં આવ્યા છે। રહીશોએ જણાવ્યું છે કે તેમણે પોલીસ, નગરપાલિકા, મામલતદાર, કલેક્ટર, પ્રાદેશિક કમિશનર, સચિવાલય અને મુખ્યમંત્રી કાર્યાલય સુધી રજૂઆતો કરી છે, પરંતુ આજ દિન સુધી કોઈ સંતોષકારક જવાબ કે કાર્યવાહી કરવામાં આવી નથી। હવે વડફળિયાના રહીશોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે આ ગેરકાયદેસર બાંધકામ સામે કડક પગલાં લેવામાં નહીં આવે તો તેઓ મુખ્યમંત્રી કાર્યાલય અને જરૂર પડે કોર્ટના દરવાજા ખખડાવશે। સાથે તેમણે ચેતવણી આપી છે કે જે કોઈ પણ વ્યક્તિ આ પ્રોપર્ટી ખરીદશે કે ભાડે રાખશે તેમને આ પણ કાયદાકીય પ્રક્રિયા પક્ષકાર બનાવવામાં આવશે। વિસ્તારના રહીશોની કોઈ પણ પ્રકારની શારીરિક કે સામાજિક નુકસાની થશે તો તેની સંપૂર્ણ જવાબદારી સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ અને જવાબદાર ભૂમાફિયાઓની રહેશે।